સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ધજાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગરામડી ગામના એક મોટા દારૂના દરોડામાં ₹10,49,080ની કિંમતનો ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે ટીમે ગરામડી ગામમાં બુટલેગર રામજીભાઈ સરવૈયાના પડતર મકાનમાં દરોડા પાડ્યા હતા। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે ટીમે ગરામભડી ગામમાં બુટલેગર રામજીભાઈ વિભાભાઈ સરવૈયાના પડતર મકાનમાં દરોડા પાડ્યા હતા અને દરોડા દરમિયાન પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1,570 નાની મોટી બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹8,41,000 હતી અને આ ઉપરાંત 864 બિયર ટીન પણ મળી આવ્યા હતા, જેની કિંમત ₹2,08,080 થાય છે। આમ કુલ મળીને ₹10,49,080નો દારૂનો જંગી જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને આરોપી રામજીભાઈ વિભાભાઈ સરવૈયા જે ગરામભડી ગામના રહેવાસી છે અને તેની સામે ધજાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।